નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર આવી રહ્યા છે। ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે પૂર્વાનુમાન। સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ગુજરાત સહિત દેશમાં મોટાભાગના રાજ્યોમાં ઓછો રહી શકે છે વરસાદ। દેશમાં સામાન્યથી 92% વરસાદ થવાની સંભાવના છે। મે મહિનામાં હવામાન વિભાગે જાહેર કરશે ફાઇનલ પૂર્વાનુમાન। ચોમાસા પર અલનીનોની માઠી અસરના એંધાણ દેખાઈ રહ્યા છે। આગામી 24 કલાક હીટવેવની આગાહી છે। 24 કલાક કચ્છમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી। અનેક ભાગોમાં 41 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે, તો રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ગરમ અને ભેજવાળા પવનના કારણે અકળામણ અનુભવાશે। हमारा सौराष्ट्र कच्छ रीजन में तापमान अधिकतम जो तापमान है 40 डिग्री सेंटीग्रेड या उससे ज़्यादा होने का संभावना रहेगा। और जो हमारा तटीय क्षेत्र है इसमें जो अधिकतम तापमान और जो आर्द्रता सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन रहने का संभावना रहेगा। कच्छ में हम आज येलो वार्निंग के साथ हीट वेव का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में हीट वेव का स्थिति होने का संभावना रहेगी। ધંધુકા ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો। લક્ઝરી કાર અને બાઇક વચ્ચે ભીષણ અકસ્માત થયો। કાર ચાલકે બાઇક સવારને રોડ પર જ ઉછાળ્યો। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે। કારમાં સવાર પતિ પત્ની સાળંગપુરથી સુરત જઈ રહ્યા હતા। પોલીસે અકસ્માતને પગલે વધુ તપાસ હાથ ધરી છે। લક્ઝુરિયસ કાર અને બાઇક વચ્ચેનો અકસ્માતની આ તસવીરો સામે આવી રહી છે। કાર ચાલકે બાઇક સવારને રોડ પર ઉછાળ્યો। ઘટનામાં બાઇક ચાલકનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું। આ સમગ્ર મામલે પોલીસની ટીમ અહીંયા પહોંચી હતી। પતિ પત્ની સાળંગપુર જઈ રહ્યા હતા। હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો। હાલ આગળની તપાસ ચાલુ છે। મહીસાગર વીરપુરના ચોરસા ગામે ટ્રેક્ટર સવાર શ્રમિક પરિવાર સાથે દુર્ઘટના થઈ। વિજાપુરથી વીરપુરના ચોરસા નજીક આવ્યો હતો પરિવાર। ખેતરમાં કામ માટે આવેલા પરિવારના 13 સભ્યોનો અકસ્માત થયો। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું। ટ્રેક્ટરમાં સવાર શ્રમિકોમાંથી 9ને ગંભીર ઈજાઓ પહોંચી। ગંભીર ઈજાગ્રસ્તોમાં એક બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે। ઈજાગ્રસ્તોને વીરપુરની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। વધુ ગંભીર હાલતમાં મહિલાને લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે। શ્રમિક પરિવારના અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે કોળી સમુદાયના બંધારણની ચર્ચાઓ તેજ થઈ છે। બગોદરામાં સમસ્ત કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું। ઠાકોર કોળી સમુદાયના શૈક્ષણિક ચિંતન શિબિર યોજાઈ। કુરિવાજો ત્યાગી શૈક્ષણિક પ્રગતિ અને સાદગીપૂર્ણ લગ્નો માટે સંકલ્પ લેવાયા। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સમાજના હિત માટે એક મંચ પર જોવા મળ્યા। મંત્રી પુરુષોત્તમ સોલંકી, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા। અખિલ ભારતીય કોળી સમાજ ભારત પ્રદેશ અધ્યક્ષ CK પીઠાવાલા હાજર રહ્યા, તો ધારાસભ્ય હીરા સોલંકી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। નેતાઓએ એક સુરે સમાજની એકતા અને ઉત્થાન પર ભાર મૂક્યો। કોળી સમુદાયના નવા સામાજિક બંધારણ બનાવવા પર ચર્ચા થઈ। ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષમાં થયેલા કથિત કરોડોના ભ્રષ્ટાચાર મામલે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું। 2 દિવસ અગાઉ મળેલી સિન્ડિકેટ બેઠકમાં યુનિવર્સિટી બાંધકામ કમિટીની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠાવતા આક્ષેપ કરવામાં આવ્યો હતો। એબીવીપીનું કહેવું છે કે ટેન્ડરની મૂળ રકમ કરતાં 34 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। બાંધકામનું કામ પૂરું થયા બાદ આટલી મોટી રકમનો વધારાનો ખર્ચ બતાવવામાં આવતા સિન્ડિકેટ સભ્યોએ હોબાળો કરી બિલ નામંજૂર કર્યું। આ સમગ્ર મામલો હવે તપાસ માટે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે, જેમાં કુલપતિ અને રજિસ્ટ્રાર પાસે ખુલાસો માંગવામાં આવ્યો। જો કે રજિસ્ટ્રારે તમામ પ્રક્રિયા ધારાધોરણ મુજબ થઈ હોવાનો દાવો કરીને વધુ તપાસની ખાતરી આપી છે। દરેક કંપનીઓ જે એક્સ્ટ્રા એક્સેસના નામ પર એક્સ્ટ્રા આઇટમ નામ પૈસા વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓને પૈસા પડાયા છે। એ દરેક કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એ દરેક કંપનીઓના બિલ છે એ ત્વરિતપણે અટકાવી દેવામાં આવે। એબીવીપીએ સ્પષ્ટ માંગ કરી છે અને આમાં જે પણ કર્મચારી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર જે પણ લોકો આને સંડોવાયેલા હોય એ તમામની ઉપર જાંચ થાય અને આમાં જે દોષી હોય એના પર કાર્યવાહી કરવામાં આવે। એબીવીપીએ સ્પષ્ટ માંગણી કરી છે। રજિસ્ટ્રાર સાહેબે અમને ખાતરી આપી છે આગામી સમયની અંદર આ દરેક કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને એક પણ કંપનીને એક પણ જે છે એ ચૂકવવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓના પૈસા જે છે એ નેવે નહીં મૂકવામાં આવે।
હાલ તો એમનું આવેદન લીધેલ છે, હું સત્તામંડળ સમક્ષ મૂકીશ અને કંઈ પણ હશે, પણ હાલ પ્રાઇમરી તબક્કે એવું છે કે અમે કોઈ એવું ચૂકવણું જ નથી કરેલ વધારાનું, એટલે આઈ સિમ્પલી છે કે એક પણ અમે એવું ચૂકવણું નથી કર્યું, છતાં પણ વધુ ચકાસણી માટે અમે એને બિલકુલ. સુરત શહેરમાં ફરીવાર છેતરપિંડીનો એક મોટો કિસ્સો સામે આવ્યો. કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતી ગેંગનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો. આ ગેંગ વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકોનો સંપર્ક કરી પોતે આરટીઓ એજન્ટ હોવાની ઓળખ આપી લર્નિંગ લાયસન્સ બનાવવાની લાલચ આપતા હતા. રૂપિયા 7,000 થી 10,000માં લર્નિંગ લાયસન્સ બનાવવાની લાલચ આપી છેતરતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આશરે 30 ડુપ્લિકેટ લાયસન્સ બનાવી 50થી વધુ લોકોને છેતર્યા છે. સુરત એસઓજી પોલીસે ગેંગના 4 સાગરીતોને દબોચ્યા છે. પ્લસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા, તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને BNS 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે તો જે આપણને 13 લાયસન્સ મળે છે સુરત આરટીઓના જે છે બનાવતા હતા, અને બાકીની જે બીજા કેટલા ભોગ બનનાર છે અને કયા કયા આરટીઓને બનાવે છે એ તપાસ ચાલુ છે. સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં 65 વર્ષીય રીઢા આરોપીનું શંકાસ્પદ મોત નિપજતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ. પોલીસ વાહન ચોરીના ગુનામાં આ આરોપીને ગોધરાથી પકડીને સુરત લાવી હતી, જ્યાં પૂછપરછ દરમિયાન અચાનક આ ઘટના બની. આરોપીનું મોત કોઈ ઝેરી દવા ગટગટાવવાના કારણે થયું છે કે પછી અન્ય કોઈ શંકાસ્પદ સંજોગોમાં થયું છે તે અંગે હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં વૃદ્ધ આરોપીના મોતને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે. સમગ્ર મામલે તેજ થઈ છે તપાસ. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે. સચિન પોલીસ સ્ટેશન લઈ આવેલા હતા. આ બાબતની જાણ એમને જે તે વખતે એમના સગા સંબંધીને પણ કરવામાં આવેલી હતી. તપાસના કામે અહીંયા પૂછપરછ ચાલુ હતી. દરમિયાન એમને કુદરતી હાજતે જવાનું છે એટલે એવું કહી અને એ પોલીસ સ્ટેશનના નીચે ડિસ્ટાફની ઓફિસ છે એમાં ગયા અને ત્યાં જે ટોયલેટ સાફ કરવા માટેનું ક્લિનિંગ એજન્ટ જે છે એ મટીરિયલ છે એ કોઈપણ કારણોસર એ ગટગટાવી ગયા અને એમાં સારવાર દરમિયાન એમનું અવસાન થયું છે. જે અનુસંધાને કસ્ટોડિયલ ડેથ એટલે કે એડી સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. સુરત